ઓય તને કહો શું છે? કામે જાવ હું ચા મૂકી જા જલ્દી ફટાફટ. ચા પછી પીજો. હું તમને શું કહું, નોરતા આવે છે ને હા તે મારી બેનપણીને બધાય હર વખતે રમવા જાય ને તો ચણિયા ચોરી ભાડે લે, સેટ ને બધું લે, તો તમે મને એક જોડી ચણિયા ચોરી લઈ દ્યો ને. એટલે એવું કાંઈ ચણિયા ચોરી ને એવા હું શોખ? કાંઈ ઘરમાં હાડીયું તો પહેરી હે, ડ્રેસ પહેર્યા હે, પહેરીને રમી આવવાનું હોય એક પણ દિવસ. એવા નો હારા લાગે. ન્યા ગયા હોય ને પાર્ટી પ્લોટમાં મોટા તો ટ્રેડિશનલ પહેરીને તો જ હારા લાગે. પાર્ટી પ્લોટમાં જવું? હા, થોબડું હે પાર્ટી પ્લોટ જેવું? તમે તો આવું જ કહેતા હોય. તમારે લઈ દેવા હે કે નહીં? હવે લગન વખતે મારી એરે દાંડિયામાં હરખું રમતી નહોતી, ન્યાય પગ આડા ભરાવતી હતી. તમને કોણ સમજાવે હવારમાં? અત્યારમાં હું તમે કયો છો? ભૂકી જ નથી, હું ચા બનાવું? હા. બહાર પી લેજો, જાઓ તમે. હા તો પૈસા તો દે, મારા ગીચામાં કાંઈ નથી, હું લુખો હું. હું તમને મને ખાડી લઈ દેજો, બાકી તમે આવશો ને તો આ જમવાનું નહીં બને. અને તું હે ને એવી બીજાની વાત અહીંયા આપણા ઘરમાં કાયલમાં, બરોબર? હવે એનો ઘરવાળો રહ્યો ને એ જો અત્યારે મારી બેનપણીને વચ્ચે લઈ આવવાની કાંઈ જરૂર નથી. મારી બેનપણી કાંઈ મને શીખડાવતી નથી. ઈ બિચારી હારી હે તો મને મને બધાય બધી કપડાં ખબર પહેરવા પડે દે. છે અત્યારે કોણ જગાવે ને કોણ નથી જગાવતું ને. બાયુની બધાની ટેવ જ હોય કાન ભંભેરવાની, હો. એટલે હું તમને બધું હરી ફરીને મારી બેનપણી જ દેખાતી હા તે હોય. દેખાય જ ઈ ને. તો બિચારી હારી છે, મને કપડાં પહેરવા દે, પૈસા ઉછીતા દે, મદદ કરે. પણ તમે જે કહેવા છો, તમને ઈ આવે ને તો તમને ખટકે છે. ખટકે જ ને, બીજાના ઘર ભાંગવામાં કામ કરે. તમારા ભાઈબંધ આવે લુખીના, હું કોઈ દી કાંઈ બોલું છું? એકેયના ગીચામાં 1 રૂપિયાનો મફતની ચા પીવા રોજ ધોઈડા આવે. હા પણ તોય તારા જેવા શોખ તો નથી રાખતા ને. અમે શાંતિથી કામે વયા જઈએ ને ટાપા કામે મારવા. વયા જાય. હું હવે 9000 માં કાઢી હું લેવું? 9000 માં ભાડું ભરવું, ખાવું કે હું કરવું? કાંઈક વધારે કામ કરો ને. હા તઈ વધારે કામ કરો ને. હાલી જ નીકળી લે નવરાત્રી કરવા જવું હોય, ઘરમાં કરો નવરાત્રી. હું તો જવાની જ છું. 9 દીના કપડાય લઈશ ભાડે, ભલે ઉછીતા પૈસા ગામમાં જ લેવા પડે, બરોબર? હા તો દેજે, તારી પાસે હોય તો કેજે તારી બેનપણીને દે પૈસા, હો. મારી બેનપણીને કાંઈ કહેવાની જરૂર નથી. ના, ને એને ના, કહેવાય. વચેલીઓમાં એનો બાપ કે એનો ભાઈ જોહે ને તો તમારા ટાટિયા ભાંગી નાખશે. લે પાવર લઈને તો જો ફરે, કોકના પાવર લઈને ફરે. એક દઈશ ને તો અત્યારે મોટું એક દેયની કરી ક્યાં વાત છે? કોકની દીકરીઓનું નામ ન લે, બસ બાજવા આવશે ઉઠતા, પછી આ પગે નહીં રહે. પગે નહીં. એનો બાપ જોયો છે તમે? કોણ છે એનો બાપ? ઓલો ભૂપત ટાટિયા ભાંગી નાખશે તમારે. આયંગા હવે એના બે ટાટિયા ભાંગી નાખું એમ શું? હવે છે કાંઈ અને નહીં. ડેલી ની અંદર કોઈ ઘરવાઈ ન જોયો. હવે તને મોઢે કહી દો, ક્યાંય નવરા હવે તમે અત્યારમાં વયા જાઓ, મગજમારી કરો માં. મારી કરતી ક્યાંથી કોણ જાણે હવાર થોબડું જોઈ લીધું. દી બગાડતી નવરાત્રી કરવી. બિચારી મારી બેનપણી કેવી હારી, બધી પૈસાની મદદ કરે, બધું લઈ દે. આને તો બસ મારી બેનપણી જ એક દેખાઈ ગઈ છે નવી નવાઈની, અને એના લુખા ભાઈ બંધ દેખાતા નથી. ઓલી વરસાડીને બાપને ખબર પડશે ને તો ટાટિયા ભાંગી નાખશે. ભલે ભાંગી નાખે, મારે કાંઈ કેવું જ નથી. લાય ઓલી વરસાડીને ફોન કરું. આ રોજ સારું પહેરે ને ગદનો મારો જીવ જાય. ઉપાડશે નહીં કલાક લગી. હાલો હાલો હેલો એલી તને મારો અવાજ સંભળાય છે કે નહીં? એલી હું તું હામ બોલા બોલ થઈનો. એલી આ તારો ડબલ અવાજ આવે છે. આ છે ને નેટવર્ક નો પ્રોબ્લેમ છે. હા બોલ. હા તો હું શું કહું, શું કરસ? આ રહી તાર હામે હો. બોલો. માર ઘીરે જ આવતી હતી. કઈ મેં કીધું મને ખબર જ હતી કે આ તો ફોન કરશે જ હમણાં મને. હું તું એકલી બડબડ કરતી હતી? એકલી બડબડ નથી કરતી. એની મગજ ફરી ગયો હવારમાં. શું થયું? મેં કીધું કે 9 દી છે ને તાર ભાઈને કીધું દાંડિયા રમવા જાવું છે મારે, તો 9 દી ના કપડા લઈ દે ને ઓલા પાર્ટી પ્લોટમાં તો ઓલા જ પહેરવા પડે, ખબર છે? ઓલા કેવા કે હું નામે ન આવડે મને. હા ટ્રેડિશનલ. અરે ટ્રેડિશનલ ચોલી કહેવાય ગાંડી. હા ઈ ટ્રેડિશનલ પહેરીને જવાનું હોય. તે મેં કીધું મારે વર્ષા ભેગું ટ્રેડિશનલ કપડાં પહેરીને જવું છે, સેટ નહીં. તો મને કે ક્યાંય જવાનું જ નથી, ઘરમાં હાડી હોય ઈ પહેર. તાર ઘરવાળો તો હાવ કેવો હે તો ઈ વાત તો મૂકી દે. હું તને હમણાં કહીશ ને તો તું તો જમીન ઉપરથી ઊભી થઈ જઈશ. ઊભી થઈ જઈશ? હા. જમીન ઉપર ક્યાં બેઠી? પણ હું તો પલંગ ઉપર બેઠી હું. ઊભી થઈ જઈશ અને એને મારવા માંડીશ, એવો તારો મગજ ફરી જાય. કેવું? પછી મેં કીધું ને કે મારી બેનપણી વર્ષા લઈ છે ને, તો મેં કીધું ઈ પહેરે, તમે મને લઈ દો ને આ વખતે રમવાય જવા. તા તો તરત ઉડ્યો. અરે અને તારા લીધે. પછી અરે ક્યાં ઉડ્યો નહીં, અરે મારી ઉપર તરત જ ચોટી પડ્યો બાજવા. પછી કે ચા. પછી મેં તો તારું નામ લીધું ને તો ચાય ન પાઈ, કારણ કે આપણી ભાઈબંધીમાં કાંઈ ન ઘટે. મને તો ચા પાજે. હું ચા પાઈ? ઢોકળો ભૂકી જ નથી ઘરમાં. અરે રે તારા તો ઘરમાં આવું ને આવું જ રહ્યું. ક્યારેક કા હું કે ભૂખી ન હોય, ઈ બધુંય મુક. ઈવડો શું કે ખબર છે? તાર બેનપણી વર્ષા જ આપણું ઘર ભાંગે છે ઈ કે, એ માં. અને ઈ જ તને ચડાવે છે જો ઈ તને કે. ગમતું ન હોય તો હું નહીં આવું. એલી તું તો આવજે, માર સુખ દુઃખ ની સાથે. હું તું એક તને જ શું છું. કહેતી હતી, મારા ઘરવાળા છે ને મુંબઈ થી ચોલી કેટલા મારા હાટુ 10 દીના પણ મગાવ્યા. અત્યારે તું તાર બાપા ને રહેવા આવી છો ને? હા પણ મારા બાપા ત્યાં રહેવા આવી છો, પણ મારા ઘરવાળાએ મોકલા ત્યાંથી. હે? હા તે મને એક બે જોડી
પહેરવા દઈ છે 10 દીના ટીકડે ટીક મોકલાસ કેવા ખબર એક ચોલી 5-5 તું હજાર કેવી ભાગ્યશાળી લેતાર વર્તન આટલું પહેરાવે જ કરી અને મારે તો ક્યાં ભાઈ ફૂટ્યા હતા મારા બાપના લીધે ગામડામાં કરવું પડ્યું આને તું માનને કોલગેટ લેવું હોય ને તો 2 દી તો આના ગીત ગાવા પડે ખરી બડબડ પછી ગ્રાઉન્ડમાં રમવાના 10 દીના તો પાસે મોકલા છે મને અહીંયાના તો હું શું કરીશ એકલી મને લઈ જાય ને તું મારો પાસ કઢાઈ લેને હવે તાર જોવાનું છે જો તાર ઘરવાળા પૂછી લેજે તો હું તારું કરવી દઈશ અને ચોલી તો કેમ કાંઈ પૂછવાનું નથી જે ભલે ઊંચો થાય કે ઊંચો થાય કે નીચે થાય માર તારી 10 દી રમવા આવવાનું જ છે આનું હે તે તું તાર રીતે ગોઠવણી કરી લેજે બાકી મારે તો અને મસ્તી જો બધી તું તાર બહુ ફક કરતો હોય ને તું તારે તાર પપ્પાને તાર ભાઈને લઈને આવજે ભલે આને ઠમઠોર છે તું તાર હું કાંઈ નહીં બોલું ઈ તો હું જ્યારે ભારી ગઈ તે દી તો તાર ઘરવાળો ગયો જ છે જોઈજે આ ભલે ગયો હોય કારણ કે કાયમ ને કાયમ બાજે તાર માટે હું તો એમાં એવું છે પ્રેક્ટિસમાં જાઉં છું મારે 10 દી રમવા જવાનું છે ને એટલે તારે તો પ્રેક્ટિસ મારે તો કોઈ દી પ્રેક્ટિસ જ ન કરવાની ઓલી દયા રમે કે હું રમું કાંઈ ફેર ન પડે મને તો ગમે એના રમવામાં આવી જ જાય આપણે કાંઈ શીખવાનું થોડું હોય એ ભગવાન આ પાણીની સુવિધા છે ને તો સારું છે આ ફળિયા બળિયા ધોવાઈ ગયા ચોખ્ખું થઈ ગયું કામનું કેટલું મોડું થઈ ગયું તો કા વરસાડી આવાવ હું આવી અત્યારમાં કાંઈ જ મને ફોન ન કર્યો નકર તો રોજ ફોન ઠોકતી હોય હું ફોન કરે સવારનું કામ કેટલું પડ્યું છે અરે જીવ હોય હું તને શું કહું છું કે હે ને મારા ઘરવાળાએ મારા હાટુ મુંબઈ થી 10 જોડી ચોલી લઈ આવ્યો છે મારા હાટુ રમવા જવાના એમાં હું શું કરું હું શું કરું હું તને કેવા આવી કે ઘરે જોવા આવજે કેવા મસ્તીના ચોલી એક ચોલી 5000 ના છે શું થયું રોબસ કા મને સંડે કીધું મારું 10 જોડી ચણિયા ચોરી લઈ દીધા મારું એક નંબર નો લુકીનો મન કાઈ નો અરે હાઈલા રાખે ઈ તો તારા ભાઈ તું પૈણી હો તો હું મારું તો કઈ હાલે નહીં હું તને સાચું કહું મારા ત્યાં કેવા માંગા આવતા હતા અબજો કરોડપતિના પણ મારા બાપા કે આ હારું છે પેલા આંબા નામલી દેખાડ્યા વાડી ઘરની મકાન ઘરનું એના આંબલી ઝાડ હતા ના રે ના મોટી વાતું કરતો તો ઈને એનો બાપ આવ્યો ત્યારે માંગુ લઈને ઘરના મકાન છે ને વાડી છે ને કાંઈ નથી આનું ભાડું છે કોકને એવું હાઈલા રાખે હું એમ કહું છું કે હમણાં નવરાત્રી આવી ગઈ છે તેમાં એવું છે કે મારો ઘરવાળો હે ને હું તને એમ કહેતી હતી કે મારો ઘરવાળો છે ને પાછો હે ને નવા ચોલી બીજા લઈ આવવાનો છે તું તો ભાગ્યશાળી શું તું ડાયજા ઉપર દામ દે હજી માર ઘરવાળો ચણિયા ચોરી લઈ આવ્યો શેક લેવો કોઈ દી કીધું કે તું પહેરવા લઈ જાજે એમ પણ હવે હજી મેં નથી પહેર્યું તને કેમ પહેરવા દઈ દઉં બે દેવાય બેનપણી કોને કેમ હા તે વાંધો ને હું પહેરી લઉં પછી તું પહેરી લેજે મારા તો ભાઈગત ફૂટલા છે ચણિયા ચોરી તો હું હવારમાં ચાનાય પૈસા મારી આગળ માંગતો તો અમે બે માણા હારે ગ્રાઉન્ડમાં રમવાઈ જવાના છી તો જાજે મારે હું એમાં હજી હે ને પાસનું નક્કી કરવાનું છે જો ક્યાંકથી એની પાસ તું પાસ કરતો મારું ક્યાંક કરજે ને ભેગું તાર ઘરવાળો તને આવવા દેશે ઈ તો હું એને મનાઈ લઈશ ગોયરો ન આવે તો મારે તો આવું મને રમવાનું બહુ શોખ છે હવે આમાં મારું તો ન હાલે જો ભાઈ તારે આવવું હોય તો મને કાંઈ વાંધો નથી પેલા તાર ઘરવાળાને પૂછી લે ને એને કાંઈ પૂછું નથી ના જ પાડશે અને પૈસા નહીં દે હું તને છાનું મુના હો કરીને આપી દઈશ તું મારો પાસ લઈ લેજે હો કરીને શું હું કઈ હપ્તા થોડી ઉઘરાવું છું તો હો કરીને આપી એની દઈશ મારા તારે 1000 રૂપિયા એકાર ન હોય માનને તું કપડા નથી લઈ દેતો ને મારો ઘરવાળો અને હું આવીશ તો મજા આવશે હું તાર ફોટા પાડી દઈશ રીલ પછી આપણે વિચારવું છે એ ફરર પૂદડી ફરી લેને પૂદડી એ ફરર જો કેવી અત્યારે મજા આવે તો ન્યા કેવી મજા આવશે તું વિચાર હા કર યાર. એટલે મારો પાસ કઢાઈ લઈશ વાત તો સાચી હો તને અહીંયા રમતે હારું આવડે હો પણ મને રમતા આવડે એટલે જોરદાર ઈ તો કાઈ નહીં હું ટીટોળો રમું ને તો 4 જણા જ બીજા જોવા ભેગા થાય હે તને ટીટોળો રમતા આવડે છે બધું આવડે. હા અને હું તને શું કહું મારું તે આ કોણ 500 એ પંચ પણ છે ને 500 હું આમાં મંડાઈ પડ્યો 500 હું છે શેના 500 આમાં શું કરતા આપણે એ મંગળા વાલે પણ એલી તુંય હું જમતી અલા દાંડિયા તોય મંડાઈ પડી અરે ઠેક દાંડિયા ના ઈ રમતા તા મને સેટા તો રહ્યો ગયા નથી એલા એ પાન તો રે અરે મોટે પાયે મગજ હો બેનાનો એ શું છે બે રાયડું પાડો એક તો ઘર આવીને તમને એટલું કામ કરીને તમે રાયડું પાડો એલા આ કોણ છે મારું તારા હગા છે તાર
તેરીએ જેઠી તો મારા મારી હગા નથી એટલે તો તને કહું ક્યારની નાચમાં કોણ છે ગમે એને ભેગી નાચવા માંડે આખો જોઈને લાગે છે ઓલન ભાઈ લાગે છે વરના તમારું ડાસું જોયું છે મેકઅપ 1 કિલોનો સોંપી લીધો આપણે પૈસા એટલે લેવા હા આપણે પૈસા લેવા આવ્યા. ભૂલી જા. આ બેન તમે અમે તો જો બહુ અમારો તમે કોણ મોટે છો? પાયે ગરબા ક્લાસ છે ક્યાં આપણે હે એટલે મોટે પાયે નામ નથી આનંદ ગરબા ક્લાસ આનંદ ગરબલા ક્લાસ હા. હું ગરબા ગરબા. ગરબા ક્લાસ છે ગબડા ક્લાસ હા ઈ તમે એલી આ ઓલા કેતા છે ડિસ્કો દાંડિયાના હા. ગરબા આ ક્લાસ ડિસ્કો ડાન્ડિયા હા. અરે ઈ તો મારે જોતા હે પાસ પાસ જોતા હા તે ઈ જ લેવા આવ્યા છે પાંચ એટલા બધા હું પાંચ, કરવા? પાંચ. એક જ છો પણ મારી પાસે તો નથી હું નથી વેચતી હું? પાસ એ બેન અમે વેસી જો આ રહ્યા આમાં ફોનમાં ઓનલાઈન બુકિંગ કરી એ ઉભા રહ્યો આ ડોબીને સમજાતું બાપા, ફોન તો લાવો. ઊભી તો રે આ બેન તમે એ આ બે તમારે અહીંયા ગરબા ક્લાસીસ નું છે ને એ ભાઈ ધક્કો મારવા ને જોતા પાસ તારા હા બેન હોશિયાર લાગે આ બધા મારી વાત સાંભળો તમારે ગરબા ક્લાસીસ છે હા. આ એના નામ તમે નાખો છો. હા. એટલે હા ઓલા પાસ નો દે આપને ગરબા ક્લાસીસ નહીં ક્યાં છે તમારે ગરબા ક્યાં ક્લાસીસ ક્યાં હે મારે જોતા હે અરે આગળ જ છે બે શેરી વટીને મૂકો ને એટલે 9 દીના હા કેટલા તો કેટલા રૂપિયા પાસ ના 500 રૂપિયા હા તો મારે જોતા હે મારું માર ઘરવાળાને લખી રાખો વાંધો નહીં અમે પણ તમે બે તો બાઈ હો ઘરવાળા ક્યાં હતી એ તમે ભાઈ ભાઈને પણ લગ્ન કર્યા ઓ કલયુગ આવી ગયો મારા ભાઈ આમાં હું થાય શું બોલવા માંડ્યા છો સાંભળો આને ઈ સાંભળી તો છે મારી બેનપણી છે મારો ઘરવાળો ઘરે છે અને આ એનું ઘર નથી આ મારું ઘર છે હા ઈ ચાલો તે તમે આયા શું કરો અરે એને કેવા આવી હું તો ચોલી લેવી ને 10 દીના રમવાના એટલે તારે હું આટલી બધી પંચાયત છે હા. કા આમાં ધ્યાન દે ને નામ બોલો મારું નામ છે વર્ષા 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 હા ઈ જી હા હા, વર્ષા વર્ષા ઘરવાળાનું નામ જગો હા જબો ઈ બબો ચાલો ચબો. તમારું મારે નથી નાખવું હો નામ મારા ઘરવાળાને પૂછ્યા વગર મારું નામ ન નખાય હું તમને અત્યારે પૈસા ન દઈ શકું મારી આગળ નથી હા તો હોતા. મારા મારે તો જો મારા ઘરવાળા આગળ પૈસા ના આવક જ એવડી છે એ તો ગમે ત્યારે આવક છે એ તો આના ખાતામાં નાખી દે આ બેન હા. મારા આ ના આવે સાંભળો આ દઈ દે હે પૈસા મારું નામ નાખી દે હાલો કાંઈ વાંધો નહીં હાલો લખાઈ ગયું તમારે એકનું લખાઈ ગયું તમારું નાખવું એમ મારું ના એમાં નાખવું હોય છે તો મેં આવશું જો, મારું 10 દીનું કન્ફર્મ હો આ તો હવે લુખા લાગે છે આને તો જો નીંદર ફાટી પડે એ તમને કહું ઉઠો આને એક તો જો નીંદર આવે છે ઊભા થાવ હું છે પણ એલી ઊભા થાવ ને વાત કેવી છે આખો દી ખાવું ને હું કાઈ ધંધો જ નથી માથું ખાઈ ગઈ છે આવ થઈ ગઈ? કેટલીક નીંદર હોય અતે પણ આખો દી થાયકા ન હોય તને ખબર નથી રાતવાડીમાં ગયો તો રાજપાણીમાં જાય તો એમાં શું થઈ ગયું કઈ નવી નવાઈ કરો આખું ગામ જાય છે તે કામ ન હોય અમારે હુવા દેતી હોય એ તો બધી માથાકૂટ મૂકો ને હવે તમે કાલે નોરતું છે બધી મારી બેનપણીઓએ પાસ બુકિંગ કરાવી લીધા તો પાસ લઈ દ્યો ને મને 500 તમારા ને 500 મારા એ અહીંયા જ મારે છે. ક્યાંય ભાઈ નથી રમવું મને આવડતું નથી ગરબા રમતા અને આપણે ક્યાંય જવાનું થતું નથી તમારે નો રમવું હોય કઈ નહીં તમારે પાકીટ પકડીને બેહાય હું તમ તાર રમીશ અરે માય ગયા ને તારા પાકીટ ને તું જાય માય મારે કાંઈ રમવું બમવું નથી ને ક્યાંય જવાનું નથી આપણે હો ઘરમાં બહુ તને નોરતા રમવાનો શોખ હોય ને તો અહીં ગરબા ચાલુ કરી દઈશ બે માણા હારે રમી ઘરમાં કાંઈ નો રમવાનું હોય તમારી યારે કાંઈ રમા જેવું છે જ નહીં તમને તો પ્રેમથી બે વાત કરતાય નથી આવડતી ખાવું ને હું ને ઘર ને કામ બીજો કાંઈ ધંધો મેં નથી તને 50 વાર લઈ જવાની છે કે નહીં એવા કઈ 500 નો બગાડવાના હોય રમવા વાહે અને 9 દીના તો હું કપડાય આજ જોઈ આવી છું 9 દીના તો કપડાય બુકિંગ કરાવી લીધા છે મેં 9000 ભાડું હવે માય ગયા તારા 9000 રૂપિયા મારે મહિને કામું ત્યારે 9000 આવે અને તારે 9 દીમાં વાટવા હે એટલે તમારે નથી લઈ જાવી ને રમવા એ રમવા નથી જાવ તાર જાવું હોય ને તો હું તને એક વસ્તુમાં છૂટ આપું શેમાં ગરબી જોવા જઈ જાય આપણી શેરીમાં પાછળ થાય ને તમે નહીં સુધરો તમારામાં એકના બે નહીં થાવ હું જાઉં છું મારા બાપના ઘરે નોરતા કરવા જેથી તમને જરૂર પડે ને તેથી આવજો તેડવા હું હાલી એ હા જાવ તમ તારે નોરતા કર્યા રાખો ખબર પડે ને નોરતા કેને કહેવાય ઈ ગરબી હોય ને એને નોરતા કહેવાય આ તો ઢીંચા ઉડાડવા અને એમાંય 500 બગાડવા લે માઈ જા ને આપણે નીંદર ન કરી માને 5-5 દે તો પાણી આવે છે આમાં પાણી વગરનું શું કરવું હવે અહીંયા જ છે હું હા બોલો અમે હું લેવા આવ્યા છીએ એલા આ ઈ બધું પછી જોજે આ બાજુ આલે હું થયું આપણે હું લેવા આવ્યા છીએ આ છે નામ બોલો શેનું નામ તમારું નામ તો ભૂપતભાઈ કા હું છે પણ શેનું છે હું છે હાલો, લાવો હું નહીં. 500 લાવો કા શેના 500 સીધા અરે ઓમાં ગરબીમાં બુકિંગ નહીં કાંઈ હા 500 લાવો હા ભાઈ ગરબીમાં અમારે કાંઈ રહેવાનું થતું નથી ભાઈ હા. એ ભાઈ મારું નામ લખો નવરાત્રીમાં મારે રમવા જવાનું છે સારા લાગે તમારું નામ હું
હા રાધાબેન લખો હાલો હા હાલો થઈ ગયું હા તમારું વતન. હવે આ નો હાલે તો હાલશે તમ તાર હું તો એકાઉન્ટ ભાઈ ઈનું ઈ આવે તો મારે આવું જ ભાઈ તો મારું નામ લખો ભાઈ તમારું તો ભૂપતભાઈ કયું નું લખીને હા તો સારું તો હાલો તો તમારે 1000 રૂપિયા લઈ જજો જાઓ હા 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 હું આવી જઈશ તમ તારો કઈ ઉપાધિ ત્યારે કરતા નહીં. પૈસા નથી ગમે ઈ નામ કામ નામ જ હોય તો કરતી કઈ હોય આવી હવે તમ તારે.